એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને પ્રાથમિક સુવિધાની રજૂઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો શાશ્વતનગરમાં પીવાના પાણી, રોડ, રસ્તા મુદ્દે રજૂઆત કરવા કલેક્ટર કચેરી માટે લોકો ગયા હતા, તેમની સામે જ ગુનો નોંધવામાં આવ્યો। તમામ રજૂઆત કરવા આવેલી મહિલાઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે। રજૂઆત કરવા આવેલી મહિલાઓને સિટી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। તો સામાન્ય જનતા જ્યારે રોડ, રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત બની છે ત્યારે રજૂઆત કરવા જાઓ તો હવે તેમના ઉપર જ ગુનો કરવામાં આવે છે। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સામાન્ય જનતા જ્યારે પરેશાન હોય પાણી કે રોડ રસ્તાની મુદ્દે તો રજૂઆત કરવા તંત્ર સામે જતા હોય છે, પરંતુ તંત્ર જ હવે તે લોકો ઉપર કેસ કરી દે છે। ખાસ કરી જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા ગણવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી રહી છે। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર ભર ચોમાસે પીવાના પાણીનો પ્રશ્ન છે। આ પાણીના પ્રશ્નને લઈ અને શાશ્વતનગર વિસ્તારની મહિલાઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ ઉલ્લેખનીય છે કે આ મહિલાઓ સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે સુરેન્દ્રનગર જિલ્લામાં રજૂઆત કરવી પણ એક ગુનેગાર સમાન બની ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનો કિસ્સો સામે આવ્યો છે। ખાસ કરીને શાશ્વતનગર વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા અને પીવાના પાણીથી લોકો ત્રસ્ત બની ગયા છે। પીવાનું પાણી 10 દિવસે પણ આ વિસ્તારની મહિલાઓને નથી મળી રહ્યું, ત્યારે આ મહિલાઓ કંટાળી જઈ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી ચૂકી છે, પરંતુ ત્યાં તેમની રજૂઆત સાંભળવામાં ના આવતા આ મહિલાઓ જિલ્લા કલેક્ટર પાસે પહોંચી હતી, પરંતુ જિલ્લા કલેક્ટરે પણ તેમને સાંભળી અને ત્યારબાદ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની સામે ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જાહેરનામા ભંગનો સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં 20 મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સુવિધા માટે અધિકારીઓ પાસે સુરેન્દ્રનગર શહેરીજનો જાય તો હવે ગુના દાખલ થઈ રહ્યા છે, તેનો આ બોલતો પુરાવો સામે આવ્યો છે। આ સુરેન્દ્રનગરની જનતાનું જાણે કોઈ સાંભળવા વાળું ન હોય તે પ્રકારનો કિસ્સો સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ઉજાગર થયો છે। તમામ મહિલાઓને હાલમાં સિટી પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ કલેક્ટર ઓફિસથી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ ગયો છે। તમામને બેસાડી દેવામાં આવી છે, તમામ મહિલાઓને ત્યાં બેસાડી દેવામાં આવી છે અને તમામ સામે જાહેરનામાનો ભંગનો કલમો લગાવી અને ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સામાન્ય જનતા જ્યારે કોઈ વસ્તુથી પરેશાન હોય, સામાન્ય જે ફેસિલિટી સુવિધાઓ મળતી હોય છે તંત્ર તરફથી એનાથી જ પરેશાન હોય ને જો એના માટે રજૂઆત તંત્ર સામે કરતા હોય છે તો પછી કઈ રીતે જાહેરનામાનો ભંગનો ગુનો બેસાડી દેવામાં આવ્યો? કોઈ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણી, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે। અનેક વખત મહિલાઓના ટોળા નગરપાલિકામાં જતા હોય છે, રજૂઆતો કરતા હોય છે। આ વ્યક્તિઓને કઈ નગરપાલિકામાં આવી અને રજૂઆત કરવાનો કોઈ શોખ નથી થતો હતો, પોતે કંટાળી ગયા હોય છે એટલે નગરપાલિકામાં આવે છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને નગરપાલિકાના સત્તાધીશો આ મામલે સાંભળતા ન હોવાના કારણે આ જ વિસ્તારની જે શાશ્વતનગર અને નવા 80 ફૂટ રોડ વિસ્તારની મહિલાઓ છે તે કલેક્ટર સમક્ષ પહોંચી હતી। ત્યાં રજૂઆત કરવા ગયેલી મહિલાઓ ઉપર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એટલે જે અધિકારીઓને સુવિધાઓ પૂરી પાડવાની હોય તે અધિકારીઓ હવે ગુનાઓ દાખલ કરાવી રહ્યા છે। એટલે હવે આ સુરેન્દ્રનગર શહેરીજનો અને સુરેન્દ્રનગરની આ મહિલાઓ પ્રાથમિક સુવિધા ઝંખે છે તે હવે રજૂઆત કરવા પણ ક્યાં જાય તે એક મોટો સળગતો સવાલ છે, કારણ કે હવે અધિકારીઓ જ આ મહિલાઓ ઉપર ગુનાઓ દાખલ કરાવી રહ્યા છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી રહ્યા છે। જી બિલકુલ ફઝલ, આભાર જોડવા માટે। તો આ એક ડર જાણે ઉભો કરવામાં આવતો હોય પબ્લિકમાં તે રીતનાનું લાગી રહ્યું છે, કારણ કે જો પ્રજાનો હક જ છીનવાઈ જશે તો પછી સમજો કે પ્રજા પોતાની રજૂઆત ક્યાં કરશે। જો તંત્ર સામે પોતાની રજૂઆત નહીં કરે તો એ સૌથી મોટો સવાલ છે કે સામાન્ય સુવિધાને લઈને જે પ્રજા હેરાન થાય છે ને ખાસ ચોમાસામાં પાણીના મુદ્દે ને રોડ રસ્તાને લઈને તો આ રજૂઆત હવે ક્યાં કરવી?